હેલો ફ્રેન્ડ, હું છું રાઠોડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગાલા અસાઇનમેન્ટ બુક એમાં 2005 એનો વિભાગ સી જેનો દાખલા નંબર 42 વિશે વાત કરીશું. સમાંતર બાદ ચતુષ્કોણ આપેલો છે. એમાં એ, બી, સી અને ડી એના યામ આપ્યા 1, 2, બીના યામ આપ્યા છે 4, વાય સીના છે 1, 6, ડીના છે 3, 5. હવે આની અંદર કયું સૂત્ર લાગે તો કે સમાંતર બાદ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને જ્યાં છેદે એ મધ્ય બિંદુ કહેવાય. એટલે રેખાખંડ એસી ના મધ્ય બિંદુના યામ બરાબર રેખાખંડ બીડી ના મધ્ય બિંદુના યામ. રેખાખંડ એસી નું મધ્ય બિંદુ જોતું હોય તો કેમ મળશે? x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. સેમ અહીંયા એ સૂત્ર લાગશે x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2. હાલો, અહીંયા પહેલું કયું આવે તો કે 1 વત્તા x છેદમાં 2 અને આ 2 વત્તા 6 છેદમાં 2. અહીંયા શું આવશે? 4 વત્તા 3 છેદમાં 2 અને y વત્તા 5 છેદમાં 2. હાલો, પહેલા ને પહેલા હારે કમ્પેર કરીએ આપણે. 1 વત્તા x ના છેદમાં 2 બરાબર 4 વત્તા 3 ના છેદમાં 2. આ બાજુ 2 વત્તા 6 છેદમાં 2 અહીંયા ખૂણા આવશે બરાબર y વત્તા 5 છેદમાં 2. હવે બે બાજુ બે ઉડી જાય એટલે વધ્યું 1 વત્તા x બરાબર 4 ને 3 7. x બરાબર 7. 1 ને આ બાજુ લઈ લો ઓછા થઈ જાય 7 માંથી 1 જાય કેટલા આપે 6. કોમા કરી બે બાજુ બે ઉડી ગયા વધ્યું 2 વત્તા 6 બરાબર y વત્તા 5. 6 ને 2 8. 5 ને આ બાજુ લઈ લો માઇનસ થઈ જાય અહીંયાથી y એકલો થઈ જાય 8 માંથી 5 જાય કેટલા આવે 3. આમ બીના યામ એટલે કે 4y બરાબર 4 અને y ની કિંમત મળી 3. સેમ એવી રીતે સીના યામ x6 બરાબર 6 અને 6 થશે. તમારે ક્યારે અહીંયા નીચેની લીટીમાં લખવાનું નહીં, ઉપરની બે લીટી નીચલી બે લીટી છોડી દેવાનું, છૂટું લખાણ લખવાનું. ચલો, ત્યાર પછી છે જવાબ 43. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 26 છે અને એકની 24 છે. મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધો. એક નાનું વર્તુળ છે અને બીજું એક મોટું વર્તુળ છે. હવે અને પેન્સિલથી તમારા ડ્રો કરવાના સર્કલ. આ નાના વર્તુળની ત્રિજ્યા અને મોટા વર્તુળની ત્રિજ્યા આ આપી તમને કેટલી 26ની. આ નાના વર્તુળની ત્રિજ્યા આપી છે 24. 10, 24, 26. જવાબ શું આવે? 10, 24, 26. 10 ને 10, 20 આનો જવાબ આવશે. આનું નામ આપી દઉં એ બી, અહીંયા ઓ ને અહીંયા એમ. લખવાનું કાટકોણ ત્રિકોણ OMB માં માપખૂણો એમ બરાબર છે 90. પાયથાગોરસ પરથી આની સામે એટલે કે OB નો વર્ગ એ OM નો વર્ગ વત્તા MB નો વર્ગ બરાબર હોય. OB મને આપ્યું 26 એનો વર્ગ, OM આપ્યો 24 એનો વર્ગ, MB મને ખબર નથી. 26 નો વર્ગ 676, 24 નો વર્ગ થાય 576, MB નો વર્ગ છે એમના 676 અને આ બદલે લઉં માઇનસ થઈ જાય બરાબર MB નો વર્ગ. 6 માં 6 જાય 0, 7 માં 7 જાય 0, 5 જાય તો 1, MB નો વર્ગ. 100 નું વર્ગમૂળમાં લઈ લો એટલે અહીંયાથી MB એકલો થઈ જાય. તેથી MB બરાબર આવ્યા કેટલા 10 સેમી.
હાલ એમબી મળી ગયા, હવે એના ડબલ કરવાના એટલે મને જીવા મળી જાય. એટલે એબી બરાબર 2 MB. એમબી છે 10, 10 × 20 MB. થઈ ગયો દાખલો પૂરો. અને આ પ્રમેય છે એના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હવે આપેલો છે દાખલા નંબર 45. એના વિશે ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. તો ફરી પાછા મળીશું એક વિડીયોમાં. થેન્ક યુ.